પેટલાદ તાલુકાના છાંગાનો યુવક પોતાની બહેનને પીપળાવ ગામે મૂકીને પરત ફરતો હતો ત્યારે રસ્તામાં કાછોર નજીક ચાઇનીઝ દોરી ગળામાં ભરાતા નસ કપાઈ જતા ગંભીર ઈજા પહોંચી હતી। ખાનગી હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે લઈ જવાતા કપાયેલી નસનું ઓપરેશન કરીને 24 ટાંકા લઈને સારવાર કરવી પડી હતી। વ્યાંગા ગામે રહેતા કનુભાઈ સોટાભાઈ પાટણવાડિયા BA પટેલ હાઈસ્કૂલમાં વર્ગ 4ના કર્મચારી તરીકે ફરજ બજાવે છે। રવિવારે બપોરે પોતાના બહેનને પીપળાવ ગામ બાઇક લઈને મૂકવા ગયા હતા, જ્યાંથી પરત ફરતી વખતે છાંગા ધોરીકા નજીક રોડ પર એકાએક ચાઇનીઝ દોરી ગળાના ભાગે વીંટળાઈ હતી, જેના કારણે કનુભાઈ ફસાઈ પકડ્યા હતા। ઘટનાની જાણ થતાં સ્થાનિકો દ્વારા કનુભાઈને તાત્કાલિક સારવાર અને છાંગાના સરકારી દવાખાને લઈ ગયા હતા, જ્યાં ઈશ્વર સ્તને લોહી નીકળતું બંધ ન થવાથી 108 વાન દ્વારા પીપળવા ચોકડી ખાતેના એક ખાનગી દવાખાનામાં કનુભાઈને લઈ જવાયા હતા।